તો સૌથી પહેલાં 2D પ્રોગ્રામ બનાવવો હોય આપણે, મારે આને ફેસ કરવી હોય, આ પ્લેટને ઉપરથી ફેસ કરવી હોય તો સૌથી પહેલાં એના એ માપનું આ બનાવી દેવાનું, સર્કલ બનાવી દેવાનું, બરાબર. ધારો કે 255 બાય 155નું છે તો એ માપનું આપણે બનાવી દીધું અને આ રીતે પ્લેટ એમાં ગોઠવી દેવાની. એના પછી કેમમાં જતું રહેવાનું, બરાબર. એક્ઝામ્પલ તરીકે હું ફરીથી બનાવી દઉં. પાર્ટમાં ગયો, પાર્ટમાં જઈને જો આ ના આવતું હોય તો અહીંયાથી ચાલુ કરી દેવાનું. તો પછી અલગથી સ્કેચ લઈ લો તો સ્કેચ લઈ લેવાનું, બરાબર. તો આ રીતે આપણે સ્કેચ લઈએ કે એક્ઝામ્પલ તરીકે બાજુમાં બનાવી દઉં. પાર્ટ XY પ્લેન, ઓકે. પ્લેટ ધારો કે મારે 250 બાય 350, બરાબર. તો અહીંયા લખી દઈએ 250 બાય 350, ઓકે. હવે મારે આને પ્લેટને આડી કરવી હોય તો 350 અહીંયા 250, બરાબર. હવે આખી પ્લેટને આપણે ફેસ કરવી હોય તો સૌથી પહેલાં બહાર નીકળી જવાનું. યસ. પછી શું, પછી અહીંયા ઓપરેશન્સ, કાં તો ઓપરેશન્સમાં કાં તો ડાયરેક્ટ અહીંયા 2x મિલિંગમાં સ્પાઇરલ ઝિગઝેગમાં જવાનું. ક્રિએટ પ્રોફાઇલ, અહીંયા કર્વની જગ્યાએ પ્રોફાઇલ કરી દેવાનું. પ્રોફાઇલ એટલે પ્રોફાઇલ આખી સિલેક્ટ થઈ જશે, ઓકે. આમાં ઓકે. ધારો કે 63નું ભૂલ હોય તો 63, 6ની રેડિયસ 63, ડાયમીટર 1, T1 H1 એ લખી દેવાનું, બરાબર. એના પછી એની ફીડ સ્પીડ ધારો કે 800, ફિનિશિંગ કટ 1200 મારવું હોય તો 1500, 1200, બરાબર, ઓકે. એના પછી પેરામીટરમાં જઈને સૌથી પહેલાંથી સ્ટાર્ટ કરીએ, બરાબર. આપી ગયું 0.15ના કટ, ડાયામીટર 50, ઓન ધ બાઉન્ડ્રી કરશું એટલે શું કરશે, આ લાઈન ઉપર બી જશે. જો ટુવર્ડ્સ ટેન્જન્ટ ટુ બાઉન્ડ્રી તો બાઉન્ડ્રી અહીંયા રહી જશે, બરાબર. તો ટેન્જન્ટ ટુ બાઉન્ડ્રીની જગ્યાએ ઓન ધ બાઉન્ડ્રી 0 કેટલું જવું એ -0.5 પાથ સેટિંગ, બરાબર. અલાઉ ટુ લિફ્ટ યસ, આ યસ બી આપી શકો, નો બી આપી શકો, બરાબર. સ્કેલ ઓફ ફિનિશ કાં તો ફિનિશ પાથ કેન્સલ આપી દો, કંઈ વાંધો નહીં. લિંક એન્ડ રીડ આઉટ ઓફ, બરાબર. કેલ્ક્યુલેટ, બની ગયો પ્રોગ્રામ. હવે આ કરી દો 60, જો આવી જતું હોય, બરાબર. પ્રોગ્રામ રેડી. લિફ્ટને ના આપી હોય તો નો કરી દેવાનું, પણ લિફ્ટ બને ત્યાં સુધી આપી દેવાનું, ઓકે. અને આપણે બહારથી લેવું હોય તો લિંક એન્ડ રીડ આઉટ ઓન રાખી દેવાનું. પેરામીટરમાં જઈને લિંક એન્ડ રીડ આઉટ ઓન રાખી દેવાનું, પણ હંમેશા ઓફ જ રાખવાનું બને ત્યાં સુધી, બરાબર. આને કરી દેવાનું આઉટપુટ પર NC. નહીં થાય, આપણે શું કરવું પડશે, મશીન ડિફાઇન કરવું પડશે. તો આપણે મશીન ડિફાઇન કરી દઈએ પછી આઉટપુટ પર NC, તો અહીંયા આઉટપુટમાં આવી જશે જે રીતે આપણે અહીંયા લીધું એ રીતે. આ રીતે કઈ રીતે લીધું અને આઉટપુટમાં લઈ લીધું, બરાબર. તો પછી આ હતો ઝિગઝેગ કટ, બરાબર. ઝિગઝેગ કટના આમાં હું તમને પેરામીટર બતાવી દઉં.
તો આ રીતે આપણે ચલાવેલું છે. એના પછી તો આ રીતે આ ઝીઝેક કટ પ્રોગ્રામ બની જશે. જોવું હોય તો ડબલ ક્લિક કરી દેવાનું. બરાબર, આપણે પોસ્ટમાં ડાયરેક્ટ આવી જશે.